એક શાળા શ્રેષ્ઠ શાળા ત્યારે જ બને છે જ્યારે ત્યાંના શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક બનવાની ઉત્તમ તાલીમ આપે છે. આજના આ પોડકાસ્ટમાં આપણે IGHSના એવા એલ્યુમિનાઈનો આપણે પરિચય મેળવશું કે જેમણે આ જ શાળામાં શિક્ષક અને ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ નિભાવીને પોતાના કારકિર્દીના મહત્વના વર્ષોમાં જે પણ અનુભવ મેળવ્યું છે તેનું ભાથું આ સમાજની દીકરીઓને પીરસ્યું છે અને એ જ દીકરીઓ આજે સમાજમાં વિવિધ ક્ષેત્રે પોતાની જવાબદારીઓ નિભાવે છે. હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પરિચય મેળવશું આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલ અને આ જ શાળામાં પોતાની ફરજ નિભાવી ચૂકેલ શ્રીમતી પન્નાબેન ઠક્કરનો. નમસ્કાર. પન્નાબેન, સૌપ્રથમ આપ આપનો પરિચય આપીને શાળામાં આપણે કેવી રીતે અભ્યાસક્રમની શરૂઆત કરી, આ શાળાની સ્થાપના, આ શાળાના ઇતિહાસ વિશે વર્ણન કરશો. આ શાળામાં હું લગભગ 1971 થી 1975 સુધી ત્યારના વખતમાં 11th SSC રહેતું હતું. અમારા વખતે લાસ્ટ હતું એ. તો 71 થી 75 સુધી એ મેં અભ્યાસ કરેલું જી. અને એ સમય દરમિયાન ખૂબ જ સરસ રીતે કહેવાય છે ને કે શાળાના જે અનુભવ છે ને એ કોલેજના અનુભવ અને પ્રાઇમરી સ્કૂલના અનુભવ કરતા વિશેષ હોય છે અને એ જિંદગીભર યાદ રહે છે. અને મારા વખતે અમે આ શાળા એક અતુલી હતી જી હાઈસ્કૂલ તરીકે કે એક પણ સ્કૂલ ત્યારે હાઈસ્કૂલ તરીકે અહીંયા નહોતી. પ્રાઇમરી સ્કૂલ ઘણી હતી. માતૃછાયા બી અમારા અમે 9th માં આવ્યા પછી ચાલુ થઈ હતી. એટલે આ શાળા અતુલી હતી. એટલે સારામાં સારા વિદ્યાર્થીઓ આ શાળામાં આવતા હતા અને આજે એ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઊંચી પોસ્ટ ઉપર છે અથવા તો ખૂબ સારા ઘરે છે અને ખૂબ સરસ રીતે એ લોકો આગળ વધેલા છે. આ શાળાનું જ્યારે શરૂઆત થઈ ત્યારે 1949માં થઈ હતી અને 1949માં હાઈસ્કૂલની શરૂઆત થાય એ બહુ મોટી વાત છે. 1949ની અંદર ત્યારે હાઈસ્કૂલ 5મા ધોરણથી ગણાતી અને 5મા ધોરણથી હાઈસ્કૂલની શરૂઆત થઈ હતી. હું જ્યારે 1971માં આવી ત્યાં સુધી એ લાસ્ટ 5મા ધોરણથી ભણતો જે ક્લાસ હતો એ 9thમાં હતો અને ત્યાર પછી એ 5મું ધોરણ બંધ થઈ ગયો હતો. એટલે પછી સીધી 8માંથી જ ગવર્મેન્ટ થ્રુ થતું હતું સંચાલન, એટલે 8માંથી હાઈસ્કૂલ લેવાઈ ગઈ હતી. જી જી. એ સમયે આપનું ધોરણ તમે કીધું એમ કે 8 થી 11. ઓકે. અને એ સમયના આચાર્ય શ્રી કોણ હતા? જી, એ સમયમાં એક હું ભણી તે દરમિયાન એક ભાનુબેન કરીને આચાર્ય હતા, ભાનુબેન જોશી. બીજા હતા એ જસવંતીબેન જે બહુ સ્ટ્રિક્ટ હતા અને એમનું જે વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વ જ બહુ જાજરમાન વ્યક્તિત્વ હતું અને શાળાને ખૂબ ઊંચી પણ લાવ્યા હતા એ મારા સમય દરમિયાન. અને હું જ્યારે ભણતી ત્યારે હું 8મા ધોરણમાં અહીંયા દાખલ થઈ ત્યારે આ શાળાના જેણે લગભગ આખી જિંદગી અહીંયા જ જોબ કરી ગણિત વિજ્ઞાનના એક શિક્ષક હતા હેમલતાબેન શાહ. બધા જ ઓળખતા હશે એમને. એમણે આ શાળા માટે ખૂબ જ ભોગ આપ્યો, એટલું બધું કે જે કોઈ લિમિટ નહીં. ત્યારના જમાનામાં અમે લોકો વિધાઉટ પૈસા દીધા વગર જ એના પાસે ભણવા જતા. એ અમને એમ કહેતા કે તમે કાંઈ પણ ના આવડતું હોય તમે મારા ઘરે આવીને ભણો. ઇવન અમે લોકો સેજ માંદા હોઈએ તો અમારા ઘરે પૂછા કરવા બી આવતા. એટલા સારા એ બેન હતા. અને એ બેન પછી 11th 12thમાં મેથ્સ લેતા હતા અહીંયા કને. સાયન્સ જ્યારે આવ્યું ત્યારે સૌથી પહેલા આપણે ઇન્દ્રાબાઈમાં દાખલ થયું, અલ્ફેબમાં બી પછી આવ્યું મારા ખ્યાલથી. એટલે સાયન્સ જ્યારે ચાલુ થયું ત્યારે એ બેને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહેનત કરી. અને હું જે વર્ષે શિક્ષક તરીકે અહીં જોડાઈ ત્યારે આપણી એક જ ક્લાસના 25 માત્ર વિદ્યાર્થીઓ હતા સાયન્સના, એમાંથી 4 સ્ટુડન્ટ મેડિકલમાં ગયેલી.
સરસ. અને એ ચારે ચાર સ્ટુડન્ટ અત્યારે ખૂબ સારી કારકિર્દી અહીંયા કને ભુજમાં બે તો ભુજમાં જ છે. અચ્છા કે તો આપણી શાળાની સાયન્સની જે કારકિર્દી હતી ખૂબ ઉજ્જવળ હતી અને આજે બી છે. ખૂબ સરસ. આપના અભ્યાસકાળ દરમિયાન પન્નાબેન આપની કોઈ સિદ્ધિ હોય અથવા તો આપને કોઈ એવી યાદગાર ઘટના હોય, કોઈ પ્રેરણાદાયી પ્રસંગ આપની સાથે બન્યો હોય તો એ જણાવશો. જરૂર બન્યો છે મારી સાથે. સિદ્ધિમાં તો સૌથી પહેલું કે અમે લોકો જ્યારે 10મા ધોરણમાં હતા ત્યારે અમે ક્રિકેટ સ્પર્ધા, જે છોકરીઓની ક્રિકેટ સ્પર્ધા હોય એવું કોઈ બી ખ્યાલ જ નહોતો. તો અમે લોકોએ ક્રિકેટ કોલેજની વિદ્યાર્થીઓ સાથે અમારી કોમ્પિટિશન રાખવામાં આવી હતી. અમે લોકો હારી ગયા હતા ને કોલેજની વિદ્યાર્થીઓ જીતી હતી, પણ ખૂબ સરસ પ્રોત્સાહન મળ્યું હતું. કચ્છ મિત્ર દ્વારા એ થઈ હતી. એનું બધું જ કચ્છ મિત્રએ એનું માર્ગદર્શન કર્યું હતું અને એક કનુભાઈ કરીને હતા, એમણે અમને મહિના સુધીની ટ્રેનિંગ આપી હતી ક્રિકેટ રમવાની. એટલે એ જમાનામાં ક્રિકેટ રમવું, મહિલા ક્રિકેટ એ બહુ મોટી વાત હતી. એમ કઈ સાલ હશે? 1974 હશે. 73-74 યસ 73-74 હશે એ સાલ. અને ખૂબ મજા આવી હતી. અને સેકન્ડ એક અમે લોકો જયારે 8મા ધોરણમાં હતા ત્યારે અમે સાયકલ સ્પર્ધામાં રહ્યા હતા. ભુજથી આદિપુર સુધી સાયકલ ચલાવી હતી અને એમાં સૌથી નાના સ્ટુડન્ટ તરીકે હું અને બીજી એક વિદ્યાર્થીની હતી જે અમે આદિપુર સુધી પહોંચી ગયા હતા અને અમને પ્રોત્સાહન ઇનામ મળ્યું તો ખૂબ આનંદ થયો હતો એ વખતે. ભુજથી આદિપુર એટલે લગભગ અંદાજિત 40 કિલોમીટર 47 કિલોમીટર અમે સાયકલ ચલાવી. સાયકલિંગ કરી તમે? યસ, 45 કિલોમીટર અમે સાયકલિંગ કરી હતી અને ખૂબ મજા આવી હતી ત્યારે બી. અને એક જે આનંદ હોય ને એ મળતો. અને એક પ્રેરણાદાયી પ્રસંગ પણ હું આપને જરૂર જણાવીશ કે આપણી શાળા એ વખતે પણ એમાં સરસ લેબોરેટરી હતી અને સાયન્સના ટીચરો જે હતા, ટીચર્સ બધા સરસ પ્રેક્ટિકલ કરાવતા. અમારા 2 પીરિયડ ત્યારે સાયન્સના સાથે રહેતા. આજે પણ કેટલી સ્કૂલોમાં નથી કે 2 પીરિયડ સાથે એને પ્રેક્ટિકલ કરાવે, એવું આજે પણ હજી ઘણી શાળાઓમાં નથી. મોટા ભાગની, કારણ કે હું એઆઈ હતી ત્યારે મેં જોયેલું છે, પણ અમે એ વખતે પણ અમને પ્રેક્ટિકલ કરાવતા. અને મને બરાબર યાદ છે કે માલિની બેન કરીને એક બેન હતા અમારા, એમણે અમને ક્લોરીન વાયુ શાળા લેબોરેટરીમાં કરી અને અમને બતાવ્યો હતો. અને એમણે એમ કહ્યું હતું કે આ ક્લોરીન વાયુ સૂંઘવાથી બેભાન થઈ જવાય. અને એને તો એમ પછી મસ્કરીમાં એમ પણ કહ્યું, ચાલો પન્ના કરવું છે તમારે, એનું તમારે પ્રયોગ કરવો છે? એટલે મેં કહ્યું હા મેમ મારે કરવું છે. અને મેં ત્યારે સૂંઘ્યું હતું અને સૂંઘવાથી તરત જ મને બેને તરત જ હટાવી લીધી, પણ મેં સૂંઘ્યું અને લગભગ હું સાંજ સુધી એકદમ પેલું અનઇઝીનેસ જેવું મને રહ્યું. પછી બેને મને ત્યારે મારા ઘરે ત્યાં તો ફોન હતા નહીં, મારા ઘરે આવીને મને પૂછા પણ કરી ગયા કે બેટા કેમ છે તમને એમ. એટલે આ બહુ જ પ્રેરણાદાયી વિષય હતો મારા માટે કે આ જમાના. અને એના પછી કોઈ આપણને કઈ મેં પછી મારા વિદ્યાર્થીઓને ક્યારે પણ આ સુંગાવ્યો નહોતો. એટલે ખૂબ સરસ, ખૂબ આ શાળાની અતિશય મીઠી મીઠી યાદો, ખટમીઠી યાદો સાથે જ છે. ઓકે, તમે કીધું એમ 1949 ની સ્થાપના છે તો સ્વાભાવિક છે કે આજ સુધી ઘણી બધી યાદો હશે ઘણા બધા શિક્ષકો પાસે અથવા તો જે લોકો અહીંયા ભણી ગયા છે એમની પાસે. આજે મને તમારી સાથે મુલાકાત કરીને પહેલી વખત જે જાણવા મળ્યું ને બેન, એક તો આ ક્રિકેટ વાળી વાત આજ સુધી મને ખબર નથી કે મહિલા ક્રિકેટ 1977 માં પણ ઇન્દ્રાબાઈ માંથી રમાણી, 74 માં સોરી. અને તમે જે સાયકલિંગ કર્યું 45 કિલોમીટર, એ પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. ઓકે, IGHS માં તમે અભ્યાસ પૂર્ણ કર્યો તો પન્નાબેન આપની કારકિર્દીની શરૂઆત કેમ થઈ? કારકિર્દીની શરૂઆત સૌથી પહેલા મેં 1979 માં BSc કમ્પ્લીટ કર્યું અને 80 માં મેં B.Ed કમ્પ્લીટ કર્યું. જી. અને 80 માં B.Ed કમ્પ્લીટ કર્યા પછી હજી મારું રિઝલ્ટ બી નતું આવ્યું. એના પહેલા ત્યારે સાયન્સના ટીચર્સની બહુ તંગી હતી એમ. તો મને તરત જ ખીમજી રામદાસ જેવી મોટી સંસ્થામાં અપોઇન્ટમેન્ટ મળી ગઈ હતી જૂનથી જ. અને મારું રિઝલ્ટ પણ 6 દિવસ પછી આવ્યું B.Ed નું. ઓકે. એટલે ત્યારે લગભગ 2 વર્ષ સુધી
મેં ખૂબ સરસ રીતે ત્યાં શરૂઆત કરી અને જ્યારે હું ત્યારે અનમેરિડ હતી અચ્છા. એટલે અહીંયા મારે આવું હતું, અહીંયા હું 2 વખત સિલેક્ટ થઈ ગઈ હતી, માતૃછાયામાં સિલેક્ટ થઈ ગઈ હતી, પણ મને ત્યાંના ટ્રસ્ટે છોડી નહીં મને. અને મને એમ કહ્યું કે અમારા વિદ્યાર્થીઓનું શું, જે ચાલુ ભણતર તમે છોડી દો એમને, એમ કરી અને મને ત્યાં ન છોડી. પછી આપણા એક સાહેબ હતા, કુબાવત સાહેબ જ મારા ખ્યાલથી, હા, કે એમણે એમ કહ્યું કે ના, આવા ટીચર્સની જરૂર અમારી ઇન્દ્રાબાઈમાં છે. બરાબર 2 મહિને એમણે ગવર્મેન્ટ ઇન્ટરવ્યુ કાઢ્યા અને મને અહીંયા એમ કહ્યું એમણે કે બોલ બેટા, તને ઇન્દ્રાબાઈ જોઈએ, આલ્ફ્રેડ જોઈએ કે અધ્યાપન મંદિર જોઈએ? ત્યારે અધ્યાપન મંદિરમાં બી સર્વિસ થતી, ત્યારે 8-9 આપણા ધોરણ ચાલતા હતા એમ. એટલે મેં ઇન્દ્રાબાઈ ત્યારે માંગી હતી અને બહુ મારો અનુભવ સરસ રહ્યો ઇન્દ્રાબાઈમાં. અને અમે કોઈ પણ સારા શિક્ષક હોય ને તો એની માંગ દરેક શાળાને હોય જ છે, એટલા માટે તમારી માંગ રહી છે. જી મેમ, આગળ વધીએ આપણે. તો IGHS માં તમે જે કારકિર્દીની શરૂઆત કરી, તો કોઈ એવી સિદ્ધિ હોય તો એ આપ કહેશો? હા, અમે સાયન્સ ફેર કરતા જી. અને સાયન્સ ફેર ની અંદર અમને એક વખત જનરલ ચેમ્પિયનશિપ પણ મળેલી હતી, કે જે ગવર્મેન્ટ સ્કૂલને મળવી બહુ અઘરી છે. જનરલ ચેમ્પિયનશિપ એટલે 8 વિભાગ હોય, એમાંથી તમારું 6-7 વિભાગમાં જો નંબર આવે, અચ્છા, 1, 2, 3 માં, ઓકે, તો જનરલ ચેમ્પિયનશિપ મળતી ત્યારે. યસ યસ યસ. એટલે એ બી અમને સાયન્સ ફેરમાં ખૂબ સરસ રીતે અહીંયા અમે લોકો કામ કરતા, બધા સ્ટાફના મેમ્બર 7 જણા અમે સાયન્સ ટીચર્સ હતા અને ખૂબ સરસ કામ કરતા. પછી સાયન્સ ક્વિઝ અહીંયા આપણે જ્યારે પેલું ઉજવતા આપણું વાર્ષિક ઉત્સવ, ત્યારે અમે સાયન્સ ક્વિઝ ઉજવતા. તો એ સાયન્સ ક્વિઝમાં પણ અમે ખૂબ સરસ રીતે સાયન્સ ક્વિઝ અહીંયા ઉજવેલા હતા અને છોકરાઓ ખૂબ મજા કરી છે. એ રીતે અમે લોકો અહીંયા રહ્યા છીએ. જી જી, ખૂબ સરસ. જનરલ ચેમ્પિયનશિપમાં આપણે જે રાજ્યમાં પછી આપણે ગયેલા હતા. અચ્છા, રાજ્ય કક્ષાએ? હા, યસ, રાજ્ય કક્ષાએ. આ જિલ્લાનું હોય અને પછી ત્યાંથી અમે રાજ્ય કક્ષાએ ગયેલા હતા. તો એ પણ એક નોંધપાત્ર સિદ્ધિ કહી શકાય. યસ. જી મેમ, તમે કીધું એમ કે IGHS માં આપ ઇન્ચાર્જ આચાર્ય તરીકે પણ રહી ચૂક્યા છો, તો એ અનુભવ આપ કહેશો? હા, ઇન્ચાર્જ આચાર્ય તરીકે તો મને બહોળા અનુભવ થયા અહીંયા, માત્ર 2 વર્ષમાં પણ બહુ સરસ અનુભવ થયા. જી. સર, સૌથી પહેલું કે અહીંયા અમે લોકોએ મારા સ્ટાફની મદદથી SSC નું પરિણામ જે હંમેશા 40 થી 50 ની વચ્ચે આવતું, જી, એ મેં પહેલા જ વર્ષે એને 71% પહોંચાડ્યું હતું. ખૂબ સરસ. લગભગ, એટલે હું એકલી નહીં, મેં મારો સ્ટાફ, પહેલા જ વર્ષે 71% પરિણામ આવ્યું. બીજા વર્ષે પણ એ રીતે જ સારું પરિણામ આવ્યું. અને પછી સંધ્યાબેને પણ ઈ પ્રોસિજર, મારા પછી સંધ્યાબેન હતા, એમણે પણ ઈ પ્રોસિજર 1 વર્ષ ચાલુ રાખી, તેવું મને ખ્યાલ છે. ખૂબ સરસ. અને તમે કીધું એમ કે શનિ રવિ એટલે કે એક્સ્ટ્રા ક્લાસ લેતા? યસ યસ, એક્સ્ટ્રા. અને એક્સ્ટ્રા ક્લાસની મદદથી આ 92 વિદ્યાર્થીઓ એક સાથે પાસ થવું પણ ખરેખર નોંધપાત્ર કહી શકાય. તો એ માટે પણ આપને ખૂબ ખૂબ અભિનંદન બેન. અને મને જે રીતે તમે વાત કરી એમ હું વ્યુઅર્સને પણ કહીશ કે આ બેનનો એક શિક્ષણ કાર્યક્ષેત્રે તો નોંધપાત્ર ફાળો છે, પણ આ શાળા પ્રત્યે પણ કેટલો સમર્પિત ભાવ છે ને, એ બાબત મને તમને કહેવી છે. બેને જેમ વાત કરી એમ કે 2012 થી 2014 સુધી ઇન્ચાર્જ આચાર્ય તરીકે આપણી પાસે ચાર્જ હતો. અને ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ એક એવી શાળા છે કે જ્યારે પણ કોઈ જાહેર પરીક્ષાઓ લેવાય છે, GPSC છે કે બોર્ડની એક્ઝામ છે કે ગૌણ સેવા પસંદગીની પરીક્ષાઓ છે, આ બધી પરીક્ષાઓ આ શાળામાં લેવાય છે. લગભગ હું માનું છું ત્યાં સુધી આ શાળામાં કોઈ રવિવાર આવી પરીક્ષાઓ વિના જતો નથી. એટલે કે અમારો સ્ટાફ કે ભૂતકાળમાં પણ જે પણ સ્ટાફ હશે એને રવિવારે પણ અહીંયા પરીક્ષામાં કામ કરેલું છે. આ બેનના સમયગાળાની વાત કરું, જ્યારે એમનો ઇન્ચાર્જ આચાર્યનો સમયગાળો હતો ત્યારે, તો એમણે મને જે રીતે જણાવ્યું એમ, અને બીજા સ્ટાફ દ્વારા પણ જાણવા મળ્યું છે તે રીતે, કે જ્યારે કોઈ આવી પરીક્ષાઓ લેવાય છે ને તો ગવર્મેન્ટ દ્વારા શાળાને મેન્ટેનન્સ માટે અમુક રકમ ફાળવવામાં આવે છે. પછી પરીક્ષામાં સુપરવિઝન હોય અથવા તો પરીક્ષાનો જે પણ ખર્ચ હોય ને એના માટે સરકારશ્રી દ્વારા
અમુક રકમ ફાળવવામાં આવે છે. તો આ બેને શું કરેલું છે કે જે પણ પરીક્ષાઓ માટેનો ખર્ચ મળેલો છે, હું વાત કરું છું ફરીથી તમને યાદ અપાવું, 2012 થી 2014 બે જ વર્ષના સમયગાળાની વાત કરું છું. એ બે જ વર્ષના સમયગાળામાં બેનશ્રીએ પરીક્ષાનો ખર્ચ છે સરકારશ્રી દ્વારા જે પણ મળે છે એને પોતાની મહેનતાણા સ્વરૂપે ન રાખીને આ શાળાના વિકાસ માટે એ ભંડોળ એકઠું કરવાનું ચાલુ કર્યું અને 2 વર્ષની અંદર એમણે એ ભંડોળ રૂપિયા 60,000 સુધી એકઠું કરી દીધું છે. તો ખૂબ ખૂબ વંદન, સત વંદન, નોંધપાત્ર કામગીરી કરી છે. અને એમણે એટલું જ નહીં, 60,000 ભંડોળ એકઠો કરીને શાળાના નામે એક એફડી કરાવી અને એ એફડી આજે પણ એલાહાબાદ બેંકમાં એ વખતે એફડી કરાવી હતી એમણે. અને એફડીને આજે 2024માં 10 વર્ષ પૂર્ણ થયા છે 2024માં. અને જો 60,000નું આપણે એફડીનું વ્યાજ ગણીએ તો રૂપિયા 1 લાખને નજીક પહોંચી જાય છે. તો આ 60,000 થી 1 લાખની જે રકમ છે એમને મને હમણાં જ આ પોડકાસ્ટના રેકોર્ડિંગ પહેલા જ મને કીધું કે આ સંપૂર્ણ 1 લાખની રકમ એ આપણા 75 વર્ષની ઉજવણીમાં, હીરક મહોત્સવની ઉજવણીમાં એ 1 લાખ રૂપિયા આપવા માંગે છે. આપની જે સમર્પિત ભાવ છે અને શાળા પ્રત્યે આપનું જે યોગદાન રહેશે, હું માનું છું ત્યાં સુધી આ ખૂબ જ નોંધપાત્ર યોગદાન છે. સર, આ જે રકમ છે એ કોઈ મારા ખિસ્સામાંથી મેં નથી આપેલી. આપણી જે શાળાનું હતું એ શાળાનું, કારણ કે શાળા મેન્ટેનન્સ માટે તો આપણે ગવર્મેન્ટ ચલાવતી હતી બધું જ. જી જી જી. પણ ખાલી મેં ભેગું કર્યું એટલું જ, બાકી ટોટલી આ આપણું સરકાર દ્વારા આ શાળાના હકનું જ છે અને શાળાનું જ છે. પણ તમે કીધું એમ કે હા, પણ તમારે જે એકઠું કરવાની ભાવના સારી, ભાવના હતી. આવું તો અન્ય પણ થતું હશે ને, અન્ય શાળાઓમાં પણ આવી એક્ઝામ તો રોકાતી હશે. તો આવી ઘટનાઓ બહુ ઓછી જોવા મળે છે. એટલા માટે હું તમને એ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમને આ શાળા પ્રત્યે આટલી લાગણી છે. અંતમાં હું જઈશ કે આપણી જે એલ્યુમિનિયમ ઓફ IJHS છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો છે, એને આપણે વોટ્સઅપના માધ્યમથી જોડેલી છે અને લગભગ આપણી પાસે 1400 જેટલી એન્ટ્રી આવી ગઈ છે. એનું રજીસ્ટ્રેશન પણ ચાલુ છે. ગૂગલ ફોર્મ દ્વારા એ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે. એમનું જ્યાં જ્યાં નિવાસ સ્થાન છે ત્યાંથી અમને કોન્ટેક્ટ પણ કરે છે અને એમને પણ પોડકાસ્ટમાં જોડાવવું છે એ બાબતે પણ એમની ક્વેરીઓ આવે જ છે. તો આપણે ઓનલાઈન પોડકાસ્ટથી પણ આપણે એમને જોડશું. તો હું તમને એક નમ્ર વિનંતી કરીશ કે આવી જે આપણી મોટી કોમ્યુનિટી છે 1400 વિદ્યાર્થીઓને, એને આપ એક પ્રેરણાદાયી સંદેશ આપો કે જેથી આપણે વધુને વધુ એ લોકોને વધુની વધુ સંખ્યામાં એ લોકોને જોડી શકીએ, સમુદાયને મોટો બનાવી શકીએ અને આવનારી જે હીરક મહોત્સવની ઉજવણી છે 75 વર્ષની, એને ઉજવવા માટે આપ એક પ્રેરણાદાયી સંદેશ આપશો. મને મેઇન સંદેશ આપવાની એક જ ઈચ્છા છે કે આ જે શાળા છે એમાંથી જે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ જે બહાર આવે છે એ અનુભવ એકદમ ભણતર સાથે ગણતર મળે છે, ક્વોલિફાઈડ ટીચર મળે છે. ત્યારે તો હતી જ નહીં અમારા વખતે તો કોઈ પ્રાઇવેટ સ્કૂલો, પણ હવે કદાચ છે ને તો પણ હું તો એમ કહીશ કે આવી શાળામાં આટલી સુવિધાપૂર્ણ સરકારી શાળાઓ જે છે એ આટલી સુવિધાપૂર્ણ અને આટલું સારું શિક્ષણ બહુ જૂજ શાળાઓમાં, ગુજરાતની બહુ ઓછી શાળાઓમાં આવું સારું શિક્ષણ, આવા સારા ક્વોલિફાઈડ ટીચર એ મળે છે અને એટલા ઈમાનદારીથી કામ કરે છે. જે પહેલાના વખતમાં ભણી ગયેલા વિદ્યાર્થીનીઓ છે એ પ્રાઇવેટ સંસ્થાઓનો મોહ છોડી અને જો પોતાના બાળકોને કે પોતાની છોકરીઓને અહીં મૂકશે તો ખરેખર એના જીવનમાં એ આગળ વધશે એવી મારી દૃઢ માન્યતા છે. અને આ સિવાય કે આ શાળા એ ઉત્તરોત્તર પ્રગતિ જ કરી છે હંમેશા. અને આપણી સરકારી સંસ્થા એક આટલા ઉચ્ચ સ્થાને પહોંચે, આટલી સુવિધાપૂર્ણ હોય એ બહુ મોટી વાત છે. એટલે અને આત્મવિશ્વાસનું તમારે અહીંયા કને મોટામાં મોટું આત્મવિશ્વાસ તમને મળે છે. જીવન કેમ જીવવું એ તમે અહીંના વાતાવરણમાંથી શીખો છો અને મોટામાં મોટી શીખ છે. માત્ર એજ્યુકેશન એ બહુ મહત્વનું નથી, પણ જીવન જીવવાની પદ્ધતિ, જે જડીબુટી જે છે એ તમને અહીંથી મળે છે. તો
વિદ્યાર્થીનીઓ અહીંયા વધુમાં વધુ જોડાય અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાય, એમના બાળકોને ભુજમાં ભણતા હોય એમને અહીં જોડે, ભલે ગુજરાતી મીડિયમમાં હોય પણ બહુ સરસ ભણાવે, બહુ સરસ ક્વોલિફાઈડ ટીચરો છે અહીંયા. તો એ ખૂબ સારું સંસ્કાર, ખૂબ સારું એજ્યુકેશન બધું જ અહીં મળે છે. તો મારી વિનંતી છે કે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી અને તમે તમારા પગ પર થઈ શકો એવી તાલીમ અહીંથી તમે મેળવી શકશો. ખૂબ ખૂબ આભાર પન્નાબેન. એલ્યુમિનાય ઓફ આઈજીએચએસમાં તમે જોયું આજના પોડકાસ્ટમાં કે પન્નાબેને આ શાળામાં શિક્ષણ ક્ષેત્રે તો પોતાનું યોગદાન આપ્યું છે, પણ આજે તમે જે જાણ્યું એમ આર્થિક રીતે પણ બહુ મોટો એવો ફાળો આપ્યો છે. તો ફરીથી એમનો ખૂબ ખૂબ આભાર માનીશ શાળા પરિવાર તરફથી. અને આપશ્રીને એક નમ્ર વિનંતી કે આવા પોડકાસ્ટમાં અમારી સાથે જોડાઓ. તમે ભુજમાં હો અથવા ભુજથી બહાર હો અથવા તો વિદેશમાં વસતા હો, અમારો કોન્ટેક્ટ કરો, અમે તમને સહયોગ કરશું. ઓનલાઈન પોડકાસ્ટ દ્વારા પણ આપણે મળી શકશું. તો નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.